થવામાં માત્ર અડધો કલાક બાકી છે અને આ અડધા કલાકમાં જો તે એ મંગળસૂત્ર ન શોધ્યું ને તો હું એ સમજી જઈશ કે તારા માટે આ લગ્ન જરાય મહત્વના નથી. હું પોતે જ તને આ હવેલીમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકીશ અને માતાજી પણ મને રોકી નહીં શકે. સમજી? આજના સૌથી મોટા દિવસે કોઈ નિર્દોષ સાથે અન્યાય ન થઈ જાય. રામજી, તું તો બસ એ પ્રાર્થના કર કે આ મુશ્કેલી આ વખતે આ હવેલીમાંથી બહાર નીકળી જાય. પછી હું તને માતાજીનો નવલખો હાર ચોરી કરીને આપી દઈશ. ચૂપ. પૂજા શરૂ થવામાં માત્ર અડધો કલાક બાકી છે. આ અડધા કલાકમાં જો તે એ મંગળસૂત્ર ન શોધ્યું ને તો હું એ સમજી જઈશ કે તારા માટે આ લગ્ન જરાય મહત્વના નથી. મને નથી લાગતું કે એ છોકરી આજે મંગળસૂત્ર શોધી પાડશે અને આજે તમે મને એ છોકરીને આ હવેલીમાંથી બહાર કાઢતા રોકી પણ નહીં શકો માતાજી. રામજી, મારી મદદ કરો. એ વાત તો તમે પણ જાણો છો કે હું ખોટું નથી બોલી રહી. મેં મંગળસૂત્ર નહોતું ઉતાર્યું અને હું આ સંબંધ પૂરી શ્રદ્ધાથી નિભાવી રહી છું. ભગવાન, મારી મદદ કરો. જો આજે એ મંગળસૂત્ર નહીં મળે ને તો મારા પર બીજો એક આરોપ લાગી જશે કે મારા પતિના જીવની મને પડી નથી. અરે સાચવીને.
અરે ક્યાં છુપાવવા? કોઈ એવી જગ્યાએ છુપાવવું પડશે જ્યાં કોઈને ખબર ના પડે. બોલો સિયાવર રામચંદ્રની જય. આ સંબંધ કેટલો અતૂટ છે એનું પ્રમાણ સ્વયં ભગવાને તને આપ્યું છે. પરિણામ તારા હાથમાં છે. આશા છે કે હવે આ સંબંધ બાબતે કોઈને કોઈ સંદેહ નહીં રહે. અને સ્વયં ભગવાને આપેલા સંકેત અનુસાર આજની પૂજા રુદ્ર અને ગૌરી કરશે. રુદ્ર બેટા, તે ભલે આ સંબંધને સ્વીકાર્યો ના હોય, પણ સમય આવશે ત્યારે તને આ સંબંધનું મહત્વ સમજાઈ જશે. અને ત્યારે તું આ સંબંધને ક્યારેય અવગણી નહીં શકે. આજે ભગવાન રામે તને સ્વયં આ સંકેત આપ્યો છે અને આજે તું એનો અનાદર નહીં કરે. તું ગૌરી સાથે પૂજા કરીશ. આજે ભગવાન રામે સ્વયં તારા હાથમાં સૌભાગ્યનું આ ચિહ્ન આપ્યું છે. તો આજે એમની જ ઉપસ્થિતિમાં ગૌરીના ગળામાં આ મંગળસૂત્ર પહેરાવીને તારા સંબંધને અતૂટ બનાવી દે બેટા.
બોલો સિયાવર રામચંદ્રની. જય. આ નારિયેળને ઘરના પૂજા ઘરમાં સ્થાપિત કર. હવે તું આ પ્રજ્વલિત કર. બહુ રાણી પરત ફરે એટલે આપણે આરતી કરીશું. જી મહારાજજી. હવે આને પ્રજ્વલિત કર. મેં તને જે કામ કીધું તું એ કરી નાખ્યું તું ને? હા મમ્મીજી, હવે જેવા જ રુદ્રભાઈએ ધૂપ સળી સળગાવશે ને, બૂમ. હે પાર્વતી માતા, મારા પર ભલે લાખો મુશ્કેલીઓ આવી જાય, પણ અમારા સંબંધ પર ક્યારેય સવાલ ન ઉઠવો જોઈએ. મને આશીર્વાદ આપો માતા, કે મારામાં રુદ્રજીની આગળ ઢાલ બનીને ઊભા રહેવાની અને એમની રક્ષા કરવાની શક્તિ હોય. હવે બસ ધમાકો થાય એટલી વાર છે. આ તીર તો પાક્કું નિશાના પર જ લાગ્યું છે. હવે ગૌરીનો અખંડ સૌભાગ્યવતી યોગ પણ રુદ્રને ખાક થતા તો નહીં જ બચાવી શકે. રુદ્રજી, તમે ઠીક તો છો ને? રુદ્ર! રુદ્ર! તું ઠીક તો છે ને? તારા હાથ તો દાજ્યા નથી ને? માં, હું ઠીક છું, પણ આ ધૂપ આવી કેવી રીતે? જોયું તમે? મેં તમને પહેલા જ કીધું તું, પણ તમે મને ચૂપ કરાવી દીધી. પરિણામ જોયું ને તમે? રુદ્રને કઈ થઈ જાત તો? તમે તમારા બીજા દીકરાને ગુમાવી દીધો હોત આજે.
માનો મારી વાત, મને થનારી દુર્ઘટનાની અનુભૂતિ થઈ જાય છે. અને હું જાણતી હતી આજે આ અપશુકન્યાળને કારણે કંઈક ને કંઈક ફરીથી થશે. ગૌરી અપશુકનિયાળ નથી. એ તો રુદ્રનું રક્ષા કવચ છે. આજે જે રીતે એણે રુદ્રને બચાવ્યો છે, બિલકુલ એ જ રીતે જીવનભર એ રુદ્રની રક્ષા કરતી રહેશે. અને આ સત્યને અસ્વીકાર કરવાનો અર્થ સ્વયં ભગવાને રચેલી લીલા પર સંદેહ કરવા જેવું થશે. ગૌરી પર પાર્વતી માતાની અસીમ કૃપા છે, એટલે આજે પણ એ તમારા ઘરની લક્ષ્મી જ છે. અને તમારા ઘરમાંથી બહાર કાઢવી એ તમારા પરિવાર માટે અશુભકારક સાબિત થશે. જગદંબા, ગૌરી, ગૌરી બેટા, આજે તો તે મારા પૌત્રને બચાવીને એ સાબિત કરી દીધું કે તું છે ત્યાં સુધી મારા રુદ્ર પર એક ઘસારો પણ નહીં પડે. આ ગુરુજી આ મનહૂસને રુદ્રનું કવચ કેમ બતાવી રહ્યા છે? એના કારણે જ તો આ પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. મારા રુદ્રનો જીવ તો તે બચાવી લીધો, પણ તને કેવી રીતના ખબર પડી કે એ ધૂપની સળી ફાટવાની હતી? માતાજી, હું નાનપણથી માતાની આરતી કરતી આવી છું, ધૂપસળી સળગાવતી આવી છું, અને હું એ વાત જાણું છું કે આ ધૂપની જ્વાળાનો રંગ લાલ જેવો હોય છે. અને મેં જેવું જોયું કે એનો રંગ લાલ નથી તો મને શંકા ગઈ. બીજાનો જીવ બચાવતા પહેલા પોતાના વિશે કેમ નથી વિચારતી? મારો જીવ બચાવવાના ચક્કરમાં જો તને કંઈ થઈ ગયું હોત તો? મને તો કંઈ સમજાતું જ નથી કે તું શું જતાવવા માંગે છે. આ હવેલીમાં દરેક જણ જાણે છે કે તું શું બોલે છે, શું કરે છે, કેટલું જૂઠું બોલે છે, બધું જ. આરતીનું મુહૂર્ત વીતી રહ્યું છે. ચલો આરતી કરીએ. રુદ્ર, ગૌરી, પૂજા સંપન્ન કરો. निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम राम राम.
બોલો સિયાવર રામચંદ્રની જય. હું જાણતી હતી આજે આ અપશુકન્યાળને કારણે કંઈક ને કંઈક ફરીથી થશે. હે દેવી માં, આખરે ધૂપ સળી ફૂટી કઈ રીતે? શું કોઈ રુદ્રજીને નુકસાન પહોંચાડવા માંગે છે? બધો સામાન સરખી રીતે લઈ લીધો છે ને? એ વખતની જેમ કોઈ ભૂલ ના કરતી. જી મમ્મીજી, આ વખતે તો હું પૂરી તૈયારી સાથે આવી છું. એવું તો શું છે આ રૂમની અંદર કે માતાજી મને ત્યાં જવાની ના પાડે છે?